અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા મામલતદારને જન્મ મરણ અધિનિયમમાં સુધારા થતા જે તે શખ્સની જન્મ મરણ નોંધણી ન થતા અરજી કરવામાં આવી હતી, જેમાં તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી આ અધિનિયમના આવા પડતર કેસો બાબતે કાર્યવાહી ન થઈ હોવાથી રજૂઆતો કરવામાં આવી હતી, તેમજ મરણ જન્મ અધિનિયમની અરજીઓ સત્વરે હાથ પર લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના હું પ્રમુખ મોહમ્મદ ખત્રી, મારા સાથે સેક્રેટરી, ઉપપ્રમુખ શ્રી અને શ્રી અબડાસા તાલુકા બહારના તમામ સભ્યો મામલતદાર શ્રી અબડાસા પાસે આવી અને અગાઉ પણ 6ઠા મહિનામાં એક વિનંતી કરેલી હતી કે ભાઈ જન્મ મરણ બાબતે જે કાયદામાં સુધારો થયા પછી જે એમને સત્તા મળી છે એ સત્તા તળે ઘણા કેસો 6 મહિનાથી 12 મહિનાથી ઘણા કેસો 2 વર્ષથી પેન્ડિંગ હતા, એના માટે સત્વરે નિકાલ થાય એના માટે જૂન મહિનામાં મામલતદારશ્રીને એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર આપવામાં આવેલો હતો। ત્યારબાદ મામલતદારશ્રીથી થોડી કામગીરી ચાલુ કરવામાં આવી, પણ જે ન્યાયિક રીતે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ઓછામાં ઓછા 200 થી 250 કેસો મામલતદાર શ્રી અબડાસા પાસે પેન્ડિંગ હતા। એ માટે આજરોજ શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન પરત આવી અને મામલતદારશ્રીને ખાસ એક વિનંતી કરેલ કે જે કેસો પેન્ડિંગ પડ્યા છે એનો સત્વરે નિકાલ થાય અને જેની જાહેર પ્રસિદ્ધિની જરૂર છે એ જાહેર પ્રસિદ્ધિ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને એનો નિકાલ થાય એના માટે આવેલ છે। મારા સાથે મારા સભ્યો હાજર છે અને બીજી ખાસ વિનંતી મામલતદારશ્રીને એ કરવામાં પણ આવી કે જે જન્મના દાખલાની સ્કૂલ માટે જરૂર છે અને જે નથી મળતા એમના વાંકે અને એમને જે સ્કૂલો માટેની છોકરાઓને વરસ બગડે છે તો એવા પણ જે પ્રકરણ પડેલા છે એ પ્રકરણો તાત્કાલિક ધોરણે ન્યાયિક રીતે યોગ્ય નિકાલ થાય એના માટે અબડાસા આવેલ છે અને શ્રી મામલતદાર શ્રી અબડાસાએ આજે અબડાસા બારને ખાતરી આપેલ છે કે તાત્કાલિક ધોરણે હું જે પણ ન્યાયિક કાર્યવાહી છે કરીશ અને એ રીતે અમે આજે આવેદનપત્ર આપેલ છે।